હેલો દોસ્તો, સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં। હું છું અમિત કણજારિયા અને આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે ચા પાણી નાસ્તો કરી લીધા છે, કમ્પ્લીટ થઈ ગયા છે। સ્નેહ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે નાહી ધોઈ લઈ અને સ્નેહને સ્કૂલે મૂકવા જઈએ। તો પહેલાં આપણે હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય। તો મિત્રો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે આવી ગયા છે આપણે ભગવાનના દર્શન કરવા। તો કરી લઈએ આપણે ભગવાનના દર્શન। જય ગણપતિ બાપા, જય માતાજી। તો મિત્રો, વાગી ગયા છે 8:30 અને સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે પાણીની બોટલ ભરે છે, પાણીની બોટલ ભરી લઈએ એટલે આપણે એને જઈ સ્કૂલે મૂકી આવીએ। ટિફિન ને થેલવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ખાલી પાણીની બોટલ એક જ ભરવાની બાકી રહી છે, એ ભરાઈ ગઈ। હાલો, પાણીની બોટલ ભરાઈ ગઈ। હવે આપણે એને મૂકી આવીએ સ્કૂલે। મિત્રો, ગણપતિ બાપાની પૂજા આરતી થઈ ગઈ છે। ગણપતિ બાપાને આપણે મસ્ત ગુલાબ જાસૂદના ફૂલે ચડાવી દીધા છે। ગણપતિ બાપાને દર્શન કરી લ્યો તમે। ગણપતિ બાપાને હવે આ શુક્ર શનિવારે તો વિસર્જન છે, એટલે ગણપતિ બાપા 2 દિવસ છે, આપણે કરી લઈએ 2 દિવસ ગણપતિ બાપાના દર્શન। પછી તો આખું વર્ષ આડું દેવાઈ જવાનું છે ગણપતિ બાપા। અહીં ગણપતિ બાપાને એક જ પ્રાર્થના કે પાછા વહેલા આવો અને અમે આ વર્ષે કર્યું એનાથી કંઈક વિશેષ આવતા વર્ષે કરીએ એવી અમારા ઉપર કૃપા કરો। એ ગણપતિ બાપા। ગણપતિના થાળમાં બનાવવાની છે ખીર અને પૂરી। તો આપણે છે ને અત્યારે જવું છે હવે દૂધ લેવા, દૂધ લઈ આવીએ પછી ખીર બનાવશે। ખીર ને પૂરીનો પ્રોગ્રામ ચાલુ થાય પછી આપણે ગણપતિ બાપાને પહેલાં થાળ ધરી અને પછી આપણે બપોરા કરી લઈશું ખીર પૂરીના। તો ચાલો આપણે પહેલાં લઈ આવીએ દૂધ। ગણપતિ બાપા માટે ખીર અને પૂરી બધું મસ્ત થઈ ગયું છે। હવે ગણપતિ બાપાને થાળ ધરી લીધો હતો, હવે આપણે જમી લઈ। મસ્ત મજાની ખીર, પૂરી અને ફરફર, છાશ બધું જમી લીધું। હવે હાલો આપણે છે 4:30 અને આપણે આવ્યા છીએ સ્નેહને તેડવા। સ્નેહની બસ જો હવે આવે છે રસ્તામાં, જે આપણે આવ્યા છે ને તેડવા, હમણાં રસ્તામાં છે આવે છે। મિત્રો, ગણપતિ બાપાની આરતી થઈ ગઈ છે, હવે આપણે દર્શન કરી લઈએ ગણપતિ બાપાના। મિત્રો, આપણે કરી લઈએ ગણપતિ બાપાના દર્શન। જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं દેવ સર્વકાર્યેષુ
મિત્રો ઓલો કહેવત છે ને, વાંદરાના હાથમાં નિહીણી આવી જાય તો એ ચડ ઉતર કર્યા રાખે, એના જેવું છે. આ સ્નેહના હાથમાં જ છે ને લેઝર લાઇટ આવી ગઈ છે. તો લેઝર લાઇટ આવી ગઈ તો એ ગરોડીને જ હેરાન કરે છે. આ ગરોડી છે ને એને હેરાન કરી રાખે એ આમ બધાને હેરાન જ કરી રાખે લેઝર લાઇટ લઈ. એટલે ગરોડીને એમ થાય કે ખાવાનું આવ્યું, એટલે એ છે ને ઓલી લાઇટમાંથી આગળ જાય ને એટલે આ એટલે ગરોડી ભાગ્યા રાખે ને આ ગરોડીને ભાઈ હેરાન કર્યા રાખે. એક હાથે હાથ પકડી રાખ્યો અને એક હાથે એનો હાથ રહી ગયો, એક હાથે એક હાથ પકડી રાખ્યો ને પછી सामने कर जाऊं એને હેરાન ના કરાઈશ ને. મજા આવે પપ્પા. તને કોઈ મેળામાંથી લઈને આવ્યા તમે કરતા તાતી એમ નહીં, આપણે એને હેરાન કરીએ, તને હેરાન કરે કોક તો તો ઉતરી જાય ભાઈ. થાર મન રહી ગયા. આ કઈ ઘર નથી, આ દુકાન છે. હે આપણે કહી દેવાનું આ બે નામ ને સમજ. અરે આ થાલતી તરાવું તને ખાવા બોલાવ્યો ભાઈ? હે તને ખાવા બોલાવ્યો ભાઈ? હું તમારી ભેગો જાય. મારા ભેગો ખાઈ હા